ગુજરાત સરકાર સ્કૂલ ઓફ એક્સેલન્સનો નવો કોન્સેપ્ટ લાવી રહી છે, જેમાં કેટલાક પ્રકારનો માપદંડ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં શાળાનું રિઝલ્ટ 99 થી 100% હોવું જરૂરી છે। આ સાથે ધોરણ 10ના વિદ્યાર્થીઓની હાજરી ઓછામાં ઓછી 60 હોવી જરૂરી છે। સાથે જ ધોરણ 10નું પરિણામ 80%, જ્યારે ધોરણ 12નું રિઝલ્ટ 75% હોવું જરૂરી છે। કેટલીક શાળાઓ સરકારના નિર્ણયને આવકારી રહી છે, ત્યારે સ્કૂલ ઓફ એક્સેલન્સના મુદ્દે શાળા સંચાલક મંડળે સરકારને પત્ર લખીને વિરોધ નોંધાવ્યો। તમામ ખાનગી શાળાઓને એફઆરસીમાંથી મુક્તિ આપવા સંચાલક મંડળે માગણી કરી છે। શાળાઓ એફઆરસીના નિયમથી મુક્તિ લઈ મનમાની કરતી ફી વસૂલે તેવી સ્થિતિ ઊભી થશે। સ્કૂલ ઓફ એક્સેલન્સ સર્ટિફિકેટના કારણે શાળાઓ સાથે ભેદભાવ થશે। સ્કૂલ ઓફ એક્સેલન્સ સર્ટિફિકેટનો નિયમ લાવવો હોય તો એફઆરસીનો કાયદો રદ કરવો જોઈએ તેવી પણ માંગ થઈ રહી છે। એફઆરસીનો કાયદો હોય છતાં પણ શાળાઓ તેનું માનતી નથી, બેફામ રીતે ફી વધારતી હોય છે। આ જે નિર્ણય છે એ યોગ્ય જ નથી। પહેલાં તો ગુજરાતના વાલીઓને આ બિલકુલ યોગ્ય નથી। આના ઉપર તો અમે ખરેખર રેલી કાઢી છે અને અથવા મોટી મોટી મિટિંગો કરીને આ કાયદાને રદ કરવાનો કોશિશ કરીશું। અમે અહીંયા સુધી મુખ્યમંત્રી સાહેબને પણ પત્ર લખીશું, કેમ કે તમારે જ્યારે કંઈક બાળકનું વિચારો, કોઈ ગરીબ બાળક છે, મિડલ ક્લાસ છે, જે ખરેખર એ પરિસ્થિતિમાં એ બુકો અથવા ટ્યુશન નથી કરી શકતો અને એ ફેલ થયો, તો શું આપણે એવા બાળકોને આપણે દેશે ગુજરાતની બહાર મોકલીશું? એટલે એ યોગ્ય નથી। તમે નિયમ એવો બનાવો કે દરેક વાલીઓને, દરેક વિદ્યાર્થીઓને એક સમાન લાગે, જેનો એક પડઘો આખા ગુજરાતનો પડઘો વિદેશમાં પડે। આજે ડંકો જે વાગે છે એવો ગુજરાતના વાલીઓને પણ, દીકરા દીકરીને પણ એક સમાન નિયમ, એક સમાન રાખો। આ કાયદાને ને આ સર્ટિફિકેટને રદ કરો। અરે જે લોકોની ઓલરેડી 6 ડિજિટમાં ફી હતી, લાખ, 1.5 લાખ, 2 લાખ, 3 લાખ, એ લોકોને તમારે મુક્તિ આપવી છે। અને જે લોકોની માંડ 8,000, 10,000, 15,000 ફી હોય એમને તમારે હરીફાઈમાં મૂકવા છે। આ કોઈ સંજોગોમાં ના ચાલે। એટલે સ્કૂલ ઓફ એક્સેલન્સ આપો, તમે સર્ટિફિકેટ આપો, સ્કૂલ ઓફ એક્સેલન્સ આપો એ સારી બાબત છે, પણ એફઆરસીનો કાયદો બંધ કરી દો અને એના બદલે તમામ શાળાઓને ભૌતિક સુવિધાઓ ઊભી કરે, તંદુરસ્ત હરીફાઈ ઊભી થાય, વાલીઓ ત્યાં શિક્ષણ આપવા માટે પોતાના બાળકોને લઈ જાય, પ્રેરાય અને ખેંચાય, એ કરો। આ રીતે ભેદભાવ કરવાની કોઈ આવશ્યકતા અમને દેખાતી નથી। સો બહુ જ સરસ આ પહેલ છે સરકારની, જેના લીધે પહેલીવાર સ્કૂલો ક્વોલિટી ઓફ એજ્યુકેશન પર ફોકસ કરશે। અત્યાર સુધી એફઆરસી ખર્ચા ઉપર ફી પાસ કરતી હતી અને એના લીધે બધા લોકો એમનો ખર્ચો વધારતા હતા, પણ એનું ઇમ્પેક્ટ રિઝલ્ટ પર આવતું હતું કે નહીં એ કોઈ જોતું નહોતું। આ વખતે પહેલીવાર પેરેન્ટની જે એક્સપેક્ટેશન છે અને ગવર્મેન્ટની જે રિક્વાયરમેન્ટ છે અલાઇન થાય છે, જેમાં એમના બાળકોનું રિઝલ્ટ સુધરશે। મારી ખાલી એક જ ફીડબેક છે સરકારને કે બને એટલું સબ્જેક્ટિવિટી ઓછી રાખે અને ઓબ્જેક્ટિવિટી પર જ કરે, કે જે કાગળ પર લખેલું હોય એના પર જ નિર્ણય લેવામાં આવે કે આ સ્કૂલ આની સ્કૂલ ઓફ એક્સેલન્સ ગણાશે કે નહીં। અને એવું ના થવું જોઈએ કે કમિટી કરે ને એમના મૂડ પ્રમાણે કરે, જેમાં ઘણી બાયસનેસ આવી શકે છે। વિચારણાધીન આખી બાબત છે નોન ગ્રાન્ટેડ શાળાઓની, સ્કૂલ ઓફ એક્સિલન્સની। રાજ્ય સરકાર આગામી જે પ્રમાણે નીતિ બનાવે અને રાજ્ય સરકાર દ્વારા જે નીતિ નિયમો અમલી કરવામાં આવશે એ તમામ વિચારણાના અંતે જ કરવામાં આવશે અને સર્વનું હિત જોઈ અને કોઈ પણ નીતિ બનાવવામાં આવશે તો એ સમગ્ર સમાજ તેમજ શાળાઓ માટે ઉપયોગી થશે એવી અમારી દ્રઢ માન્યતા છે।